આવ્યો વીટીવી ન્યૂઝના અહેવાલ પછી જસદણ નગરપાલિકાએ પુલને બંધ કર્યો। પુલ પરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પાદરા બ્રિજ દુર્ઘટના પછી વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું હતું। કાડિયા ગંભીરા પુલ પર તપાસ કરતા જર્જરિત બ્રિજ કેમેરામાં કેદ થયો હતો। મોટી દુર્ઘટના થાય તે પહેલા જ નગરપાલિકાએ આ પુલ પર આડશ મૂકી દીધી છે, એટલે કે જે પ્રકારની આ દુર્ઘટનાઓ ઘટી રહી છે ત્યારબાદ વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે અને હવે આ કાડિયા પુલ પર તપાસ કરતા જર્જરિત બ્રિજ કેમેરામાં કેદ થયો હતો અને જેને આધારે હવે આ બ્રિજ બંધ કરી દેવાયો છે। જસદણના જૂના બસ સ્ટેન્ડથી લાતી પ્લોટ વચ્ચે આવેલો જે કાળિયો પુલ છે તે 55 વર્ષ જૂનો પુલ છે। કેમેરામેનને કહીશ કે આજે પુલ છે, પુલના દ્રશ્ય દેખાડશે। આજે વીટીવી ના અહેવાલની તાત્કાલિક અસર જોવા મળી છે। રિયાલિટી ચેક વીટીવી દ્વારા કાલે કરવામાં આવ્યું હતું। આજે પુલ છે તે સાવ એટલે સાવ બિસ્માર હાલતમાં છે। ગમે ત્યારે આ પુલ છે તે ધરાશાય થઈ શકે એમ છે। આ પુલ પરથી હજારો વાહનો પસાર થતા હતા અને વીટીવી દ્વારા આજે આ પુલ નીચે જઈ અને તેના જે તમામ ખાના છે તેની વિગતવાર જે દ્રશ્યો ટીવીમાં દેખાડવામાં આવ્યા હતા અને તમામમાં પોકળા પડી ગયા છે અને તમામના સળિયા કટાઈ ગયા છે અને આની પર વધારે વજનવાળા વાહન ચાલતા હોય છે અને તેનાથી ગમે ત્યારે આજે પાદરામાં જે ગંભીરા પુલમાં ઘટના બની તેવી ઘટના બની શકે તેને લઈ અને વીટીવી દ્વારા જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો તો અહેવાલની અસર જોરદાર પડતા તાત્કાલિક તંત્ર જાગ્યું અને તંત્ર દ્વારા આ જે પુલ છે તે પુલના હાલ બંધ કરી દેવામાં આવેલો છે। વીટીવી ન્યૂઝ કાળુ રાઠોડ જસદણ।